શિક્ષક બનવા માટેની મુખ્ય પરીક્ષાના માળખાના મહત્વના ફેરફાર. ટેટ એસ અને ટેટ એચએસના 2 પેપર 2ની પેટર્નમાં સુધારો કરવામાં આવ્યો. અગાઉના 8 અને 6 ગુણના લાંબા પ્રશ્નો રદ કરવામાં આવ્યા. વધુ પ્રશ્નો અને ટૂંકા જવાબ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો. નવા માળખા મુજબ હવે 5 ગુણના કુલ 7 પ્રશ્નો પૂછાશે, જ્યારે 4 ગુણના પણ 7 પ્રશ્નો પરીક્ષામાં લખવાના રહેશે. 2 ગુણના પ્રશ્નોની સંખ્યા 10 થી વધારી 11 કરવામાં આવી. 1 ગુણના હેતુલક્ષી પ્રશ્નો હવે 12ને બદલે 15 પૂછાશે. વધુ ગુણના પ્રશ્નોમાં મૂલ્યાંકન ક્ષતિ રોકવા નિર્ણય લેવામાં આવ્યો. આ ફેરફારથી ઉમેદવારોને સમય વ્યવસ્થાપનમાં મોટી રાહત મળશે. વધુ વિગતો સાથે સંવાદદાતા અભિષેક સિંહ વાઘેલા ફોનલાઈન પર જોડાઈ ગયા છે. આજે અભિષેક, શું વિગત? બિલકુલ ડરતી વાત કરીએ તો હવે શિક્ષક બનવા માટેની મુખ્ય જે પરીક્ષા છે ટેટ એસ અને ટેટ એચએસના પેપરમાં એટલે પેપર 2માં તાજેતરમાં મહત્વના 2 ફેરફાર જે છે તે કરવામાં આવે છે. આ ફેરફારની આપણે વાત કરીએ તો મુખ્ય હેતુ વધુ ગુણના જે લાંબા પ્રશ્નોને કારણે થતી મૂલ્યાંકનમાં જે ક્ષતિઓ જે થાય છે તેને રોકવા માટે અને ઉમેદવારોના સમયના વ્યવસ્થાનમાં હવે રાહત મળે તે પ્રકારની આખું વ્યવસ્થા જે છે તે કરવામાં આવી રહી છે. મુખ્ય ફેરફારોની જ્યારે આપણે વાત કરીએ તો અગાઉ 8 ગુણ અને 6 ગુણના લાંબા પ્રશ્નોને સંપૂર્ણપણે હવે રદ કરવામાં આવે છે. સાથે સાથે હવે જે ટૂંકા જવાબો અને વધુ પ્રશ્નો જે છે તેના પર એક વિશેષ ભાર જે છે તે મૂકવામાં આવે છે. એટલે કે હવે નવી પેટર્નની જ્યારે આપણે વાત કરીએ ત્યારે તે મુજબ પેપર 2ની જ્યારે વાત કરીએ ત્યારે 5 પ્રશ્નોના જે ગુણ હોય છે તેને 7 પ્રશ્નોમાં લેવામાં આવે છે અને 4 ગુણના જે પ્રશ્નો છે તેને પણ કુલ 7 પ્રશ્નોની અંદર જે છે તે રૂપાંતરિત કરવામાં આવે છે. એટલે કે સૌથી મહત્વપૂર્ણ છે કે 2 ગુણના જે પ્રશ્નો છે તેના બદલે હવે 10ને બદલે 11 જેટલા પ્રશ્નો જે છે તે રાખવામાં આવશે અને દરેક 1 ગુણના હેતુલક્ષી જે પ્રશ્નો જે છે તેને 12ના બદલે હવે 15 પ્રશ્નો જે છે તે પ્રકારની આખી થિયરી જે છે તે બનાવવામાં આવી છે. એટલે કે આ ફેરફારથી હવે પરીક્ષામાં વધુ સંતુલિત અને ન્યાયી મૂલ્યાંકન સાથે ઉમેદવારોનો સમય જે છે તેમાં પણ એક મોટી રાહત મળે તે પ્રકારની અત્યારે હાલ આ પ્રકારનું આખું માળખું જે છે તે ગોઠવવામાં આવ્યું છે. જી દર્દી. જી અભિષેક, વિગત બદલ આપનો આભાર.